અમદાવાદના ખોખરા સર્કલ પાસેના કમળ મેદાનમાં પતંગ અને દોરાનું સામૂહિક દહન કરવામાં આવ્યું। આશરે 150 કિલો ઉપરના પતંગ દોરા વિસ્તારમાંથી ભેગા કરવામાં આવ્યા હતા અને ખોખરા યુથ ફેડરેશનના કાર્યકરોએ સમગ્ર ખોખરા વિસ્તારમાં ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન એકત્રિત કરેલ પતંગ દોરીના વિશાળ જથ્થાનો નાશ કર્યો અને અબોલ જીવ એવા પક્ષીઓ માટે ઘાતક ના બને તે માટે ધાબા અને ઝાડો પરથી વીંટળાયેલા દોરીના ગુચ્છાઓને ઉતારીને તે દોરીઓ એકત્રિત કરાઈ હતી અને ખોખરાની જય સોમનાથ શાળાના વિદ્યાર્થીઓએ એકત્રિત કરવામાં આવ્યો હતો। આ જથ્થો શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તેમજ ખોખરાના નગરસેવક કમલેશ પટેલ, જિગીશા સોલંકી, શિવાની જનૈકરની વિશેષ ઉપસ્થિતિમાં જીવદયાના ભાગરૂપે આ દોરાની હોળી કરીને બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ખોખરા યુથ ફેડરેશનના કાર્યકર્તાઓ દ્વારા આજે ખોખરાના અલગ અલગ વિસ્તારોમાં ફરી અને છેલ્લા 3 દિવસથી જે પતંગની દોરીઓ એકત્રિત કરી હતી એ દોરીઓના દહનનો કાર્યક્રમ આજે અહીંયા આગળ રાખ્યો છે। ગત વર્ષે પણ અમે 150 કિલો જેટલી દોરી એકત્રિત કરીને એનું દહન કર્યું હતું। આ કાર્યક્રમમાં ખોખરાની પ્રજા ઉત્સાહભેર ભાગ લે છે, કારણ કે તહેવાર તો છે, તહેવારને ઉજવીએ છીએ, પણ આ તહેવારને કારણે જે દોરી અને પતંગની દોરી જે છે ઝાડ ઉપર લટકતી રહે છે, ધાબા ઉપર રહે છે, એને કારણે જે પક્ષીઓને નુકસાન પહોંચે છે, ઈજા પહોંચે છે, ના થાય એના માટે લોકો સામેથી અમને આ દોરી પોતાના ઘરે જે એકત્રિત થઈ રહ્યો છે તે આપી જાય છે અને દોરી અમે આજે અહીંયા એને દહનનો કાર્યક્રમ રાખ્યો છે।